નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જતીન બારોટ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કલોલ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ચેનલ પર સમાંતર ફાઇલિંગ પ્રેક્ટિસ વિશે તમને તાલીમસર માર્ગદર્શન આપીશ. હવે તાલીમાર્થી મિત્રો, ચેનલ ઉપર પેરેલલ ફાઇલિંગ કરવા માટે જે સાધનોનો ઉપયોગ થાય એ સાધનોની આપણે ચર્ચા કરીશું. જોબના માર્કિંગ માટે સ્ટીલ રૂલનો ઉપયોગ થશે. જોબની ફ્લેટનેસને ચેક કરવા માટે ટ્રાયસ્ક્વેરનો ઉપયોગ થશે. જોબ ઉપર માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થશે અને જોબના ફાઇલિંગ કામ માટે આપણે બસ્ટર ફાઇલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ જોબના માર્કિંગ માટે જેની કેલિપરનો ઉપયોગ કરીશું અને જોબને પકડવા માટે આપણે વાઇસનો ઉપયોગ કરીશું. હવે ડ્રોઈંગમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોબ ઉપર માર્કિંગ કરીશું. હવે આપણે આપેલ રો મટીરિયલ ચેનલને વાઇસની અંદર ફિટ કરીશું. ત્યારબાદ તેના ઉપર પેરેલલ ફાઇલિંગ કરીશું. પેરેલલ ફાઇલિંગ કરતી વખતે એ ધ્યાન આપવાનું છે કે ફાઇલ દ્વારા ફાઇલિંગ કરતા હો ત્યારે ફોરવર્ડ સ્ટ્રોક વખતે જ પ્રેશર આપવાનું છે અને રિટર્ન સ્ટ્રોક વખતે એકદમ પ્રેશર ઓછું હોવું જોઈએ, જેથી સારું મટીરિયલ રિમૂવ થાય. હવે આપણે જોબને વર્ક બેન્ચમાં ફિટ કરીશું. ફિટ કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું કે વાઇસની અંદર જોબ 5 થી 10 mm ઉપર રહે તે રીતે ફાઇલિંગ કરવું. ત્યારબાદ ફાઇલ વડે સમાંતર ફાઇલિંગ કરવા માટે ફાઇલિંગ કરતા વખત ખાસ ધ્યાન આપવાનું કે ફોરવર્ડ સ્ટ્રોક વખતે જ પ્રેશર આપવું, રિટર્ન સ્ટ્રોક વખતે આપવું નહીં, જેથી સારું એવું મટીરિયલ રિમૂવ થાય. જોબની સપાટી ચેક કરતી વખતે ધ્યાન આપવાનું કે આની સપાટી બરાબર વચ્ચે પ્રકાશની કોઈ જગ્યા રહે નહીં. ટ્રાયસ્ક્વેરથી ફ્લેટનેસ ચેક કર્યા બાદ આપણે હવે ટ્રાયસ્ક્વેરથી એની સ્ક્વેરનેસ ચેક કરીશું. સ્ક્વેરનેસ ચેક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રાયસ્ક્વેરની બ્લેડ અને જોબ વચ્ચે થોડી પણ જગ્યા રહી નહીં. તાલીમાર્થી મિત્રો, હવે આપણે સાવચેતીના પગલાઓ વિશે ચર્ચા કરીશું. જોબ હોય એને બેન્ચ વાઇસમાં યોગ્ય રીતે પકડવો જોઈએ. હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જ્યારે ફાઇલિંગ કરતા હો ત્યારે યોગ્ય દબાણ આપી અને ફાઇલિંગ કરવું જોઈએ, જેથી અકસ્માત થાય નહીં. સાધનોનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી બધા સાધનો વ્યવસ્થિત જગ્યાએ મૂકવા જોઈએ. તો તાલીમાર્થી મિત્રો, તમને આજે ચેનલ પર સમાંતર ફાઇલિંગ પ્રેક્ટિસ વિશે માહિતી મળી હશે અને તમે આ પ્રેક્ટિકલનો ઉપયોગ તમારા વર્કશોપમાં સારી રીતે કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.